શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર હિતેચ્છુ મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો. અમદાવાદના નરોડા બાપુનગર વિસ્તારમાં શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર હિતેચ્છુ મંડળની નરોડા બાપુનગર શાખા દ્વારા સમાજના તેજસ્વી તારલાઓના સન્માન માટે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સમાજના વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથી જ વિદ્યાર્થીઓને અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહન રૂપે વિવિધ ઉપયોગી ભેટો અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના શ્રેષ્ઠીઓ, દાતાશ્રીઓ, આગેવાનો, વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તેમજ મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ વિદ્યાર્થીઓને સતત મહેનત, શિક્ષણ અને સંસ્કારના માર્ગે આગળ વધવા પ્રેરણા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર હિતેચ્છુ મંડળની નરોડા બાપુનગર શાખાના પ્રમુખ દીપકભાઈ ડોડિયા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થતા ઉપસ્થિત મહાનુભાવોએ આયોજક ટીમની કામગીરીને બિરદાવી હતી. શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ બાપુનગર નરોડા શાખા આયોજિત આજે તેજસ્વી તારલા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો. અમે છેલ્લા લગભગ 22 વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ. આ કાર્યક્રમમાં ધોરણ પહેલાં 1 થી 12નું કરતા હતા, એની જગ્યાએ હવે અમે ઘણા સમયથી સિનિયર જુનિયર બાલવર્ગ અને ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને અમે ઇનામ આપીએ છીએ. આ ઇનામની વિશેષતા અમે એ રાખી છે કે પહેલાં જ્યારે કરવામાં આવતું ઇનામ વિતરણ ત્યારે મોટે ભાગે દીકરીઓ વધારે હોશિયાર હોવાને કારણે પહેલાં 1 થી 3માં મોટે ભાગે દીકરીઓ ઇનામ લઈ જતી હતી અને જે દીકરાઓ હતા એ ઘણીવાર હતોત્સાહ હતા. એટલે અમે નક્કી કર્યું કે ભાઈ આપણે એક જ ધોરણમાં 2 ઇનામ રાખીએ, છોકરાઓનું મેરિટ લિસ્ટ અલગ બનાવીએ, છોકરીઓનું અલગ. તો આ પ્રમાણે કરતાં અમે પ્રત્યેક ધોરણમાં 3 દીકરીઓ અને 3 દીકરા એમ 6 ઇનામ આપીએ છીએ. ધોરણ 12 સુધી અમે આ રીતે ઇનામ આપીએ છીએ. અને સિનિયર જુનિયરમાં કોઈ પણ પ્રકારનું મેરિટ નહીં, બાળકો ખુશ થાય એના માટે અમે લગભગ 14 થી 15 વસ્તુ સ્કૂલ બેગથી માંડી તે સારામાં સારી વસ્તુઓ અમે બેગમાં મૂકીએ છીએ અને બાળકો એ હસી ખુશીથી લઈ જાય છે. એનો ઉત્સાહ વધે એના માટે. અને ધોરણ 1 થી 12માં સ્ટીલની ઠંડી રહે એવા પાણી રહે એવા બોટલો, એ સિવાય કેલ્ક્યુલેટર, ચાંદીની લગડી, જે પ્રથમ ક્રમાંકે ધોરણ 12 સાયન્સમાં આવ્યું હોય તો ધોરણ 10માં પ્રથમ ક્રમાંકે આવેલ બાળકો, જે દીકરો હોય કે દીકરી, એને ચાંદીની લગડી ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. આ બધા પાછળ અમારા દાતાશ્રીઓનો સહયોગ ખૂબ જ છે. અને એ સિવાય અમારું ટ્રસ્ટી મંડળ જે છે એમનું માર્ગદર્શન પણ અમને પૂરતું મળી રહે છે. અને આ રીતે અમે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરીએ છીએ. સાથે સાથે વિશ્વકર્મા તેરસની ઉજવણી પણ ભવ્ય રીતે કરીએ છીએ. એ સિવાય ઘણીવાર કોઈ વિદ્યાર્થી આપણી જ્ઞાતિનો હોય, આર્થિક રીતે નબળો હોય અને આવીને કહે કે સ્કૂલની ફીસ બાકી છે, તો અમે એવા બાળકની સ્કૂલની ફીસ પણ ભરી આપીએ છીએ. એ સિવાય ઘણા વર્ષો પહેલાં અમે વિધવા બહેનો માટે સિલાઈ મશીન, રાહત દરે સિલાઈ મશીનની યોજના શરૂ કરી હતી. અને એમાં અમે માત્ર 100 રૂપિયાનો એક હપ્તો લેતા હતા, એક ટોકન પેટે. અને એ રીતે અમે સિલાઈ મશીન પણ લગભગ એ સમયમાં અમને 25 થી 30 સિલાઈ મશીન અમે આવી રીતે વિધવા બહેનોને પગભર થવા માટે આપેલા હતા. તો આમ અમારી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ બાપુનગર શાખા સારી એવી રીતે કાર્યરત છે. અમારા દાતાશ્રીઓનો અમને ખૂબ સહકાર મળે છે, એ માટે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હા, બીજું આગામી સમૂહ લગ્ન 51 નંબરના એનું આયોજન શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ એ 760 ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવેલ છે. દર વર્ષે બાપુનગર શાખા સમૂહ લગ્નમાં સારો એવો સહકાર આપે છે. એમાં ખાસ કરીને રસોડા વિભાગ જે ખૂબ જ અગત્યનો હોય છે, કારણ કે ભોજન સારું મળે અને એમાં વ્યવસ્થા જળવાય તો જ કાર્યક્રમની સફળતા મળે. તો એ વિભાગ હંમેશા બાપુનગર નરોડા શાખાએ સંભાળેલ છે અને દર વર્ષે અમે સંભાળીએ છીએ. અને આવનારા દરેક કાર્યક્રમમાં અમે એક સહયોગ આપીશું. અને આ સમૂહ લગ્નમાં જે કોઈ જોડાવા માંગતા હોય અથવા દાતાશ્રી બનવા માંગતા હોય તો બાપુનગર નરોડાના શાખાના કારોબારી મિત્રો અથવા પ્રમુખશ્રીનો સંપર્ક કરવો. અને એ સિવાય અમારી પાસે એના ફોર્મ વગેરે પણ આવેલા છે, એમાં સાથ અને સહકાર આપશો એવી અમારી વિનંતી છે. બાપુનગર નરોડા શાખાના પ્રમુખ તરીકે દીપકભાઈ બચુભાઈ ડોડિયા છેલ્લા લગભગ અમે 20 વર્ષથી સેવા આપીએ. પહેલાં નાના મુદ્દા ઉપરથી ત્યાંથી મોટા, એટલે નાનાથી ચાલુ કરીને અત્યારે અમારે કારોબારી સાથે અમે એટલા મિત્ર ભાવથી એક સરકાર ઘરગથ્થુથી રહીએ છીએ કે બધાના પ્રેમ ભાવના હિસાબે કોઈ
ઊંચા આવે, બોલે નહીં, બધા સમભાવથી કામ કરે. અને આગામી કાર્યક્રમ વિશ્વકર્મા તેરસ અમારા આવે છે, એમાંય અમારે બધા સાથ સહકારથી અમે કામ કરીએ. એમાંય લગભગ 2000 માણસનું રસોડું હોય છે. અને આ જે અત્યારનું ઇનામ વિતરણીનો પ્રોગ્રામ હતો એમાં લગભગ 700 માણસનું હતું જમણવાર. અને એમાં નાના છોકરાથી માંડીને 1 થી 12 ધોરણ સુધીના બધા એક વિદ્યાર્થી દીઠ 2 વાલી આવે, એમ થઈને અમારે ગ્રાન્ડ ટોટલ અમારે 700 માણસ હતું. અને બધા પ્રેમ ભાવથી અમારે ત્યાં ભોજન લીધું. અને આ અમારો કાર્યક્રમ એકદમ સરસ થયો. બધા ટ્રસ્ટી મંડળે આવ્યા, ડોનરે આવ્યા, ડોનરે આવતી સાલ માટે ડોનેશન લખાવડાવ્યું. અને એ પ્રમાણે અમને સાથ સહકારથી અમારા પ્રોગ્રામ બહુ સરસ થાય છે. અને આગામી જે સમૂહ લગ્ન છે એમાંય અમે ભોજનમાં જ અમે સેવા હોય છે. અને એના માટે અમે અહીંથી સાથ સહકાર વધારે આપીએ. અહીંયા અમે ફોર્મ ભરી, ફોર્મની બધી વિગતો જણાવીએ. અને ફોર્મમાં તો આપે તો છોકરીઓને પૈસો લેવાનો નથી, ફોર્મ ભરવાના છે. જો એ પ્રમાણે આયોજન છે ટ્રસ્ટી મંડળ તરફ, જે શાહપુર શાખા તરફથી જાય. જય વિશ્વકર્મા. બાપુનગર શાખાના સહખજાનચી કિરીટભાઈ પીઠવા. અમે લગભગ 6 મહિના પહેલાંથી આ મહેનત કરી છે ઉઘરાણાની. દીપકભાઈ, ગોવિંદભાઈ ખાસ, અને રિઝલ્ટ આવે એમને અમે એની ગોઠવણી કરી. છેલ્લા 2 મહિના હું, પ્રવીણભાઈ અને બધા કારોબારી સભ્યો એકદમ ખૂબ જ ખંતથી મહેનત કરી અને કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. એ રીતે બધાને ઇનામ વિતરણનું વ્યવસ્થા કરી છે. અને દરેક કારોબારી સભ્યો બધાએ યથાશક્તિ મહેનત કરીને ફાળો આપેલો છે. અને આ દર વર્ષે અમારું સક્સેસ જાય છે ઇનામ વિતરણનો, અને આવતી ફેરી એનાથી પણ સક્સેસ જાય એવું અમે વિચારીએ છીએ.